નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મોનાલી હિરાણી છે. જીપીએસસી દ્વારા લેવાયેલ ડીવાયએસઓ લીગલ સાઇટની અંદર હું 8મા ક્રમાંકે પાસ થઈ છું. આજે આપણે મારી જે જર્ની છે 2020થી લઈને 2026 સુધીની, એમાં મેં અનેક નિષ્ફળતાઓ પછી આ સફળતા જોઈ છે, એના વિશે આપણે આજે વાત કરશું. સૌપ્રથમ તો પ્રાજસ્વ ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને આ પ્લેટફોર્મ છે આપ્યું છે કે જેથી હું અનેક વિદ્યાર્થીઓ છે એમને આગળ વધવામાં મદદ થઈ શકું. તો મારી વિશે વાત કરીએ તો હું અમરેલી જિલ્લામાંથી બિલોંગ કરું છું, જે જિલ્લો એવો છે કે જ્યાં શૈક્ષણિક રીતે પછાત કહી શકાય, કે જ્યાં છે લોકો જીપીએસસીથી ડરે છે, લોકો જીપીએસસીની તૈયારી કરતા વિચારે છે કે આપણાથી તો આ નહીં જ થાય. એવી જગ્યા પરથી આવી અને એક્ઝામને પાસ કરવી એ મારા માટે અને મારા પરિવાર માટે ખૂબ જ મોટી વાત છે. શરૂઆતમાં મેં જ્યારે તૈયારી કરી હતી ત્યારે 2 વર્ષ એવું જ થયું હતું કે જે બુક મારા હાથમાં આવતી એ હું વાંચી લેતી અને સિલેબસ કઈ રીતે તૈયારી કરવી કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નહોતું. આમાં ને આમાં કંઈક મારો જે ટાઈમ છે વધારે પડતો વેડફાઈ ગયો હતો. અને હું જે આજની જે વાત કરીશ એમાં હું એ જ વાત કરીશ કે મેં આટલા વર્ષની અંદર જે મારો 6 વર્ષનો સમયગાળો રહ્યો છે એમાં મેં કેટલી ભૂલો કરી છે અને કઈ રીતે મેં સફળતા પ્રાપ્ત કરી છે. એટલે કંઈક ને કંઈક એવું રહેશે કે તમને મદદરૂપ થશે અને તમે આવી ભૂલો ના કરો. તો પહેલી તો વાત એ છે કે સિલેબસની, કે આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ તૈયારીની આ ફિલ્ડની અંદર આવવાની, ત્યારે સૌ પ્રથમ આપણી આગળ છે એ સિલેબસ હોવો જોઈએ. કે સિલેબસ આપણે જે પણ એક્ઝામ આપવા માંગતા હોય, એવું નથી કે જીપીએસસી જ, પરંતુ આપણે ગૌણ સેવાની કે પંચાયત બોર્ડની કોઈ પણ એક્ઝામ આપણને આપવી છે તો જે એક્ઝામને આપણે ટાર્ગેટ કરીએ છીએ એની આપણી આગળ સિલેબસ હોવો જોઈએ, એના પીવાયક્યુઝ હોવા જોઈએ, એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એને આપણે એનાલિસિસ કરેલા હોવા જોઈએ. અને એ રીતે એ ડાયરેક્શનની અંદર આપણે આગળ વધીએ તો આપણે જે સફળતા છે એ ઝડપથી મેળવી શકે, જે મેં કદાચ શરૂઆતના વર્ષોમાં નહોતું કરેલું. પણ 2-2.5 વર્ષનો જે સમયગાળો ગયો છે એના પછી મને એવું રિયલાઇઝ થયું કે આપણે એક ક્લાસ કરી લેવાની જરૂર છે. જો આપણે ક્લાસ નહીં કરીએ તો આપણે સમય છે આવી જ રીતે જતો રહેશે અને પ્રોપર માર્ગદર્શન જે મળે છે એ નહીં મળે. તો ત્યાર પછી મેં અહીંયા ગાંધીનગર આવવાનું વિચારેલું. સૌપ્રથમ તો એવું થયેલું કે ઘરના લોકોનું એવું હતું કે એટલું દૂર, સૌરાષ્ટ્રમાંથી જનરલી એવું લાગે છે કે ગાંધીનગર એ ખૂબ જ દૂર છે અને જ્યારે આપણે રિલેટિવ કે કોઈ અહીંયા ના રહેતું હોય એ સમયે અહીંયા આવવું એક ગર્લ માટે ઘણું જ કોમ્પ્લિકેટેડ હોય છે. તો શરૂઆતમાં મારી ફેમિલીએ કીધું કે ના, આટલું બધું દૂર જવાની જરૂર નથી, અહીંથી જ આપણાથી થાય એ કરો, આપણે કંઈ એવી જોબની જરૂર નથી એમ. પણ મારી ઈચ્છા હતી એને જોઈને મારા મોટા બહેનનો, મારા મમ્મીનો એમનો ખૂબ સપોર્ટ રહ્યો અને એમણે કીધું કે ના, તું જા, એક વખત તું જા અને કર. તો મારે બી કંઈક એવું જ હતું કે બસ મને એક ચાન્સ આપવામાં આવે અને હું એ ચાન્સ ઉપર ખરી ઉતરીશ. અને એવું જ થયું છે કે મેં અહીંયા જ્યારે ક્લાસ કર્યા ત્યારે 8 મહિનાના ક્લાસ હતા અને એના પછી મેં જે પહેલી જ એક્ઝામ સીસીઈની આવી છે એ મેં પાસ કરીને હાલ હું આંકડા બ્યુરોની અંદર છે એ ક્લર્ક તરીકેની જોબ કરું છું. આ જે સમયગાળો છે એમાં ઘણા બધા જ કહેવાય ને કે ઉતાર ચઢાવો આવ્યા છે. કે એક એક્ઝામ પાસ કર્યા પછી હાલ મેં ઘણી કરેલી છે, પણ જ્યારે નથી થતી ત્યારે મારી આગળ એક પણ એક્ઝામ છે એ ક્લિયર હતી એવું ના કહી શકાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે મેં આ ક્લાસ જોઈન કર્યો, જ્યારે હું અહીંયા આવી ત્યારે મને ઘણી જ વસ્તુઓ અહીંયા આવીને ખ્યાલ આવી કે લોકો લાઇબ્રેરીમાં જઈ અને 12 કલાક 15 કલાકનું રીડિંગ કરે છે, લોકો ડેઇલીના ક્લાસ અટેન્ડ કરે છે, મોક ટેસ્ટ આપે છે અને ડેઇલી કરંટ સાથે છે જોડાયેલા રહે છે. તો આ વસ્તુઓ છે મારી તૈયારીમાં ખૂટતી હતી, એ બધી મેં અહીંયાથી જાણી, એ વસ્તુઓને ફોલો કરી છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરી. અને એક સમય એવો આવ્યો કે જ્યારે મારી પ્રિલિમ્સ છે એ બધી નીકળવા લાગી હતી. મને પ્રિલિમમાં કોઈ પણ પ્રકારનો પછી છે એ પ્રશ્ન નહોતો રહેતો કે આપણે પ્રિલિમ આપવા જઈએ અને નીકળી જ જતી હતી, પરંતુ મેન્સનો પ્રશ્ન છે હજી એમ જ ઊભો હતો કે મેન્સ મારાથી નહોતી થતી. તો
એના પછીથી મેં એવું કર્યું કે ક્લાસની સાથે સાથે જે ફેકલ્ટીઝ હોય છે એમની આગળથી મેન્ટોરશીપ છે એ લેવાનું મેં સ્ટાર્ટ કર્યું. મને હજી પણ યાદ છે કે હિસ્ટ્રીના જે સર છે એમની આગળ હું મારી આન્સર છે એ લઈને ગઈ હતી અને જીપીએસસી નોર્મલી 2 પેજ આપણને આપે છે પણ મેં 2.5 પેજમાં એ આન્સર પૂરો કરેલો અને સરે આન્સર જોઈને જ મને કહી દીધેલું કે આ આન્સર તમે બેઠો કોપી કરેલો છે, તમે જાતે નથી લખેલો. અને એ ટાઈમે બહુ જ ગિલ્ટી ફીલ થયું કે હા આપણે તો એવું જ કરેલું છે એમ. અને ત્યાર પછીથી મેં વિચાર્યું કે ના, જો આપણે જાતે લખીએ છીએ તો 2 પેજ ઇનફ છે, એમાં આન્સર લખાઈ જ જાય છે. તો પછીથી મેં મારી જાતે આન્સર લખવાની એક હિંમત ભેગી કરી અને શરૂઆત કરી. આગળ જતાં મને ઉત્સવ સર સાથે મેં ઘણીવાર મેન્ટોરશીપ લીધી છે, આકાશ સર સાથે મેં મેન્ટોરશીપ લીધી છે અને મને જાણવા મળ્યું કે જે હું ભૂલો કરતી હતી, પેન કઈ યુઝ કરવી, કઈ રીતે છે એ ડિસ્ક્રિપ્શન કરવું, બોડી પાર્ટ છે, ઇન્ટ્રોડક્શન છે, કન્ક્લુઝન છે, કઈ રીતે બનાવવા, એમાં કેવો ડેટા એડ કરવો. આપણો જે આન્સર છે એ ખાલી એક નોર્મલ આન્સર ના રહેતા, એની અંદર એક્ઝામ્પલ એડ થયા હોય, એમાં બંધારણના આર્ટિકલ્સ છે આવેલા હોય, SDG આવેલા હોય, એ બધું જ વસ્તુઓ છે એડ કઈ રીતે કરવી અને એ બધું છે મેં અહીંયા આવીને શીખેલું. અને મેં કહેવાય ને કે જે જીપીએસસીના 8 સબ્જેક્ટ છે એ બધા જ સબ્જેક્ટ ઉપર કઈ રીતે અલગથી ફોકસ કરવું, એક સબ્જેક્ટને ટાર્ગેટ કરીને એ તૈયારી છે એ 2023થી શરૂ કરેલી. તો 2023માં મેં જ્યારે સરખી શરૂ કરેલી, એ પહેલાં પણ મેં મેન્સ તો આપેલી જ હતી પણ ક્યારેય નીકળતી નહોતી. તો 2023થી મેં ડેઇલી આન્સર રાઇટિંગ શરૂ કરી. એડિટોરિયલ જ્યારે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે એડિટોરિયલ છે ખૂબ જ મહત્વના છે. કરંટ અફેર માટે થઈને આપણે ડેઇલી એડિટોરિયલ ડિસ્કશન છે કે જેની અંદર ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ છે એને એક્સપ્લેન કરવામાં આવે છે, તો એને રીડ કરીએ. તો મેં એ વસ્તુ છે સ્ટાર્ટ કરી. એમાંથી જે સારા કીવર્ડ્સ છે એ મેં એની એક નોટ બનાવી હતી, એક્ઝામ્પલ્સ છે એની નોટ બનાવી હતી. જે રવિ પૂર્તિ આવે છે, અર્ધ સાપ્તાહિક આવે છે, ગુજરાતીમાં જે પૂર્તિઓ આવે છે એનામાંથી મેં લેંગ્વેજ ગુજરાતી માટે તૈયાર કરું અને ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસમાંથી મેં ઇંગ્લિશ માટે થઈને કન્ટેન્ટ તૈયાર કર્યો હતો. અને એ બંને કન્ટેન્ટ છે એને હું વારે એવરી સન્ડેના હું છે એ રિફર કરતી હતી. આખા વીકનું જે નોટ બનાવેલી હોય એને દર રવિવારે છે આપણે એક વખત રિવિઝન છે કરી નાખવું. અને આ રીતે મેં કરંટ અફેરનો સબ્જેક્ટ છે તૈયાર કરેલો હતો. ત્યાર પછી જે બાકીના જીએસના સબ્જેક્ટ છે જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, પબેડ છે, એ બધા જ સબ્જેક્ટ માટે મેં ક્લાસ નોટ છે અને યુવાની જે બુકો છે એ બધી જ બુકો અને ફોલો કરેલી હતી. અને એમાં મેં મારું કંઈક ને કંઈક છે એ એડ કરવાનું શરૂ કર્યું હતું. તો જ્યારે આપણે પાસ થવું હોય ત્યારે એ વસ્તુ જરૂરી છે કે આપણે આપણું પોતાનું કંઈક એમાં વેરિએશન લાવીએ, કંઈક વસ્તુ એડ કરીએ. અને આ રીતે જ મેં અલગ છે એ એક્ઝામ્પલ માટેની બુક, એક ઇન્ટ્રોડક્શન માટેની બુક છે, એક કન્ક્લુઝન માટેની સ્પેશિયલ બુક છે, એવી બુક્સ મેં મારી જાતે બનાવી હતી. આ વસ્તુ કરવામાં ઘણો ખાસો 1-1.5 વર્ષનો સમય લાગી ગયો કે જ્યારે બધી બુકો રેડી થાય છે. જનરલી વિદ્યાર્થીઓ કેવું કરે છે કે આ બુક બનાવવાથી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, એમને લાગે છે કે બહુ સમય જતો રહે છે અને એ લોકો છે આ વસ્તુને અવોઇડ કરે છે. પણ મારા ખ્યાલથી એ નોટ્સ છે બનાવવી જોઈએ, સિલેબસ છે એને આપણે ફોલો કરવો જોઈએ. જે પણ એક્ઝામને આપણે ટાર્ગેટ કરીએ છીએ એનો સિલેબસ છે એની કોપી આપણા સાથે છે હંમેશા રાખીને જ બેસવું જોઈએ. અને ડેઇલી છે આન્સર રાઇટિંગ કરવી જોઈએ. મારું કોઈ એવું ફિક્સ નહોતું કે હું ડેઇલીના આટલા કલાક વાંચું જ, પણ મારું એક ફિક્સ હતું કે મેં ટાર્ગેટ બનાવેલો હોય, એ ટાર્ગેટને ડેઇલી પૂરો કરવાનો. જ્યારે આપણે સાંજે સૂવા જઈએ ત્યારે એકવાર ટાર્ગેટ પૂરો કરવાનો જ. મારી આગળ નાની જે ડાયરીઓ આવે છે એ ડાયરીઓનો આટલો બંચ ભેગો થયો છે કે જે મેં ડેઇલી એમાં લખતી, કે સવારે ઉઠીને હું લખતી કે આજે મારે શું કરવાનું છે અને સાંજે હું એ ડાયરીને ચેક કરતી, ટીક માર્ક કરતી કે આમાં જે મેં ટાર્ગેટ બનાવ્યા છે એ બધા જ મારા પૂરા થયા છે કે નહીં. આ રીતે એક આપણે આપણી જાત સાથે પ્રામાણિક રહીએ છીએ, અકાઉન્ટેબિલિટી આવે છે. અને આગળ બીજા દિવસે આપણે શું કરવું
કરવું એ વસ્તુ છે આપણને ખ્યાલ આવે છે અને આપણે ક્યાંય પણ ડાયવર્ટ નથી થતા. આ તૈયારીની અંદર ખાસ વસ્તુ એ જ છે કે કન્સિસ્ટન્સી રાખો એટલે તમે સફળતા મેળવી જ શકો છો. એનું સૌથી લાઈવ એક્ઝામ્પલ હું છું આજે તમારી સામે કે એટલા 6 વર્ષ ગયા છે, એમાં ઘણા મેં ઉતાર ચઢાવો જોયા છે. મારી અમુક એક્ઝામો એવી થઈ છે કે જેમાં મારો પહેલો રેન્ક હોય અને સરકારે પૂરી ભરતી જ રદ કરી દીધી હોય, પણ એ બધી જ વસ્તુ સહન કરીને એમ કહી શકાય કે એ બધામાંથી બહાર આવીને મેં આજે સફળતા હાંસલ કરી છે. તો એના માટે થઈ અને આપણે છે કન્સિસ્ટન્સ રહેવું. ડેઈલી 30 દિવસમાંથી 25 દિવસ છે એ આપણે જો આપણા ટાર્ગેટ પ્રમાણે એચીવ કરી લે એક વિદ્યાર્થી તરીકે, તો 4 થી 5 દિવસ આપણે ચાલે કે ન વાંચીએ કે જવા દઈએ કે આરામ કરી લઈએ, આપણી હોબીઝ પાછળ આપીએ, ગમે તે રીતે 4 થી 5 દિવસનો તમે બ્રેક લઈ શકો છો. પણ 20 થી 25 દિવસ છે મંથમાં એવા હોવા જોઈએ કે ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ના, મેં આટલા સમયમાં આટલું કર્યું છે, તો જ આ ફિલ્ડમાં તમે સફળતા મેળવી શકો છો. જીપીએસસીની એક જાહેરાત આવવાથી લઈ અને જ્યારે તમને નિમણૂક મળે છે ત્યાં સુધીમાં એ તમારી લાઈફના 1.5 થી 2 વર્ષને લઈ જાય છે. અને ત્યારે તમે આમ પાછળ ફરીને જુઓ ને, જ્યારે નિષ્ફળતા મળે છે તો બહુ જ દુઃખ થાય છે કે આપણી લાઈફના 2 વર્ષ જતા રહ્યા છે અને આપણી હાથમાં કંઈ જ નથી આવ્યું. જે બધા જ એફર્ટ્સ આપણે કર્યા છે એ બધા જ આમ કહેવાય કે બેકાર ગયા છે. પણ એ વસ્તુ આપણે સેલ્ફ એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે છે કે ના, એ વસ્તુ આપણા વર્ષો છે પાણીમાં નથી ગયા. આપણે જે મહેનત કરી છે એ આગળ જઈને કામ લાગે છે. અને આ માટે થઈને આપણી આગળ એક ફેમિલીનો સપોર્ટ, આપણા મિત્રોનો સપોર્ટ અને સારી ફેકલ્ટી છે એ લોકો છે કે આપણને આ ટાઈમમાંથી બહાર લાવી શકે છે અને સતત જ આપણને આગળ વધવા માટે થઈને પ્રેરણા આપે છે. મારી જર્નીમાં હું તમને ખાસ જે વાત છે એ કરું તો સ્પેશિયલી આપણે ડિવાઇસોની જ વાત કરીએ તો મેન્યુફેસ્ટિંગ કે જે એક લો ઓફ એટ્રેક્શન હોય છે, પહેલાં ઘણી જ નિષ્ફળતાઓ મેળવ્યા પછી મને એવું થયું કે આટલી બધી મહેનત કરવા પછી 12 કલાકના વાંચન પછી મારું કેમ નથી થતું. એમ બધાનું થઈ જાય છે ને હું એક જ કેવી રીતે રહી જાઉં છું. મેં આખી રાતો રડીને કાઢી છે. મારી ફેમિલી એ મને બહુ જ આ ટાઈમમાં સપોર્ટ કરેલું છે. પણ પછી આમ કહેવાય ને કે આપણી આગળ વધવાની ઈચ્છા હોય તો આપણને હરેક વસ્તુ છે આપણને મદદરૂપ જ થાય. ભગવાન પણ આપણને મદદ કરે. તો આ ખબર નહીં મને ક્યાંથી હું એક દિવસ યુટ્યુબ પર વિડીયોઝ જોતી હતી અને લો ઓફ એટ્રેક્શનનો પોડકાસ્ટ છે મારી સામે આવ્યો અને એ મેં જોયો. 1-1.5 કલાકનો આ વિડીયો મેં જોયો અને મને એમ થયું કે ના, આ વસ્તુ કરવા જેવી છે. કે મારી તૈયારીમાં જે ખૂટે છે એ આ જ છે. કંઈક ને કંઈક એવું જ હતું કે મને મારા પર વિશ્વાસ નહોતો કે હું આ વસ્તુ કરી શકું છું. અને આ વસ્તુને મેં ફોલો કરી કે જે હું ઈચ્છું છું કે તમે બધા લોકો પણ તૈયારી માટે થઈને ફોલો કરો. સવારે હું જ્યારે બી ઉઠતી ત્યારે હું મારી જાતને ઇમેજિન કરતી કે મોનાલી મનુભાઈ હિરાણી 200 ને સમથિંગ માર્ક્સ છે અને હું પહેલા રેન્ક પર છું. હવે હું કઈ રીતે આવીશ, શું થશે એ મને કંઈ પણ ખબર નહોતું. એ સાઈડ મેં વિચાર્યું નહોતું. નો સાઈડ પણ મેં નહોતું વિચાર્યું કે નહીં થાય તો શું થશે. જ્યારે પહેલાં હું જે રીતે તૈયારી કરતી ને એમાં હતું કે નહીં થાય તો શું થશે, હું કેવા એક્સપ્લેનેશન આપીશ કે મારાથી આના લીધે નથી થયું. પણ જ્યારે મેં આ વસ્તુ સ્ટાર્ટ કરી ત્યારે મેં ડિસાઈડ કર્યું કે ના, હું ખાલી એક પોઝિટિવ માઇન્ડસેટથી જ જઈશ અને હું એવું જ વિચારીશ કે મારું થઈ ગયું અને મારા પહેલા રેન્કથી જ થઈ ગયું છે એમ. તો રોજ સવારે હું 10 મિનિટ ઉઠી અને આંખો બંધ કરીને એ વસ્તુને વિઝ્યુલાઇઝ કરતી કે જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું છે, જે રીતની પીડીએફ હોય છે એ મેં વિઝ્યુલાઇઝ કરી હતી અને એમાં મારો પહેલો રેન્ક છે. મારી આસપાસના લોકોને આ વાતની ખબર છે કે આ વાત મેં એમની જોડે બહુ પહેલાં જે રિઝલ્ટ કે એક્ઝામ નથી આવી એ પહેલાં જ શેર કરેલી કે મેં આવું કરેલું. અને સેમ વસ્તુ જ્યારે હું રાતના સૂતી એ પહેલાં 10 મિનિટ પહેલાં મેં વિઝ્યુલાઇઝ કરેલી કે મારો પહેલો રેન્ક છે. પછી જ્યારે પણ હું મારી બુકમાં લખવાનું શરૂ કરું ત્યારે હું મોનાલી લખી અને નીચે ડીવાયએસઓ લીગલ એવી રીતે લખતી હતી. તો આ બધી વસ્તુઓ છે કંઈક ને કંઈક તમારા માઇન્ડની અંદર છે એ પેલું શું કહેવાય કે રહે છે અને આપણને
આપણને એક આગળ વધવા માટે પુશ કરવા માટે મદદ કરે છે. એટલે ખાલી એવું નથી કે લક છે કે મેન્યુફેસ્ટિંગ છે, પણ આ સાથે મેં છેલ્લા જે લીગલ ડિવાઇસોની મેઇન્સ આવવાની હતી એની સાથે જે છેલ્લા 3 મહિના હતા ત્યારે મેં 12 કલાકનું રીડિંગ કરેલું. મેં મારા સમયને 4 પેપર મેઇન્સમાં આવે છે તો 12 કલાકને મેં 3 કલાકની અંદર ડિવાઈડ કરી દીધેલો હતો. આગળ મેં ઘણી જ મેઇન્સ આપેલી. આ મારી 10મી મેઇન્સ છે કે જે પાસ થઈ છે. આ પહેલાં મેં 9 મેઇન્સ નિષ્ફળતાથી આપેલી. તો એમાંથી હું એટલી જ વસ્તુ શીખી હતી કે તમે કોઈ એક જ પેપરની અંદર બહુ સારા હો એનાથી તમે પાસ નહીં થાઓ. એટલે તમારે પરફેક્ટ બનવાની જરૂર નથી, પણ તમારે જનરલ બનવાનું છે એક્ઝામ ક્લિયર કરવા માટે. જીપીએસસી જનરલ શું કહેવાય કે જનરલ કેન્ડિડેટની ડિમાન્ડ કરે છે, એમને કોઈ એક્સપર્ટ નથી જોતા. તો પછી મેં 4 જે વિષયો છે એને 3 કલાકમાં એવી રીતે ડિવાઈડ કર્યા હતા કે 3 કલાક ઇંગ્લિશ, 3 કલાક ગુજરાતી, 3 કલાક જીએસ, અને આમાં એક કાયદાનું પેપર આવે છે તો 3 કલાક માટેનું કાયદો. અને આ રીતે મેં 12 કલાક છે એમાં વચ્ચે મારું જે દૈનિક કાર્ય અને બધી જ વસ્તુઓ છે, જોબ છે, બધું જ વસ્તુઓ એડ કરેલી હતી. તો આ રીતની જે તૈયારી હતી એમાં મેં ડેઈલી આન્સર રાઇટિંગ કરેલી. રોજે હું ગુજરાતીની અંદર વાત કરીએ આપણે તો 1/3 કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન છે એનું 10-10 મિનિટ લખવાનું જ, અને બાકી વીકમાં એકવાર એસે લખવાનું. એ જ રીતે સેમ મેં ઇંગ્લિશમાં પણ એવી જ રીતે કરેલું હતું કે આ જે સ્કોરિંગ છે કે જ્યાં તમારે કંઈ વાંચીને નથી જવાનું, પણ ત્યાં આપેલું છે એ જ વસ્તુમાંથી તમારે તમારું બેસ્ટ છે અને ટાઈમલી મેનરની અંદર તમારે પ્રેઝન્ટ કરવાનું છે. તો આ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન અને એની મેં પીવાયક્યુ છે બધા જ કહી શકાય કે મોસ્ટ ઓફ પીવાયક્યુઝ છે એ સોલ્વ કરેલા હતા. અને પછી એસેની વાત કરીએ તો એસે માટે મેં એવો કોઈ પ્રોપર એસે પ્રિપેર નહોતો કરેલો, પણ પીવાયક્યુ છે એ બધાની ઉપરથી મેં એવું એનાલિસિસ કર્યું હતું કે કેવા કેવા પ્રકારના પૂછાઈ શકે, હાલમાં શું ટ્રેન્ડ છે, એ રીતના મેં એસે તૈયાર કર્યા હતા. અને એસેનું જે કન્ટેન્ટ હોય છે, જે એવો કન્ટેન્ટ હોય છે કે બધા જ એસેમાં તમે વાપરી શકો, કોટ્સ હોય, એક્ઝામ્પલ હોય, એ બધા મેં કરંટમાંથી એડ કરેલા હતા. જે ડેઈલી એડિટોરિયલ હોય છે એમાંથી મેં કીવર્ડ્સ, એક્ઝામ્પલ્સ એ બધું લીધેલું હતું. ગુજરાતી માટે મેં ગુજરાતી પૂર્તિઓ છે, અમુક નોવેલ છે એ બધી મેં વાંચેલી હતી. એમાંથી મેં વર્ડ્સ છે એ સિલેક્ટ કર્યા હતા, અને જે મહાનુભાવોના કોટ્સ હોય છે એની મેં અલગથી નોટ્સ બનાવેલી હતી. એ રીતે જીએસની આપણે વાત કરીએ તો જીએસની અંદર આટલા વર્ષોની પ્રિપરેશનમાં ધીમે ધીમે થઈ અને આમ એક એવો બેઝ બની ગયો હતો કે જીએસ માટે ખાસ કંઈ પ્રિપેર કરવું પડે એવું નહોતું. છતાં મેં બંધારણ, જે ચુકાદાઓ હોય છે કોર્ટના, એના ઉપર ખાસ ફોકસ કરેલું. અને ઇકોનોમી આપણે જોઈએ કે જ્યારથી હસમુખ સર છે એ ચેરમેનશિપ પર આવે છે ત્યારથી જે ઇકોનોમીને લઈને કરંટના ક્વેશ્ચન આવે છે એ ખાસા વધારે આવેલા છે. તો જે ડીવાયએસઓ લીગલની મેઇન્સ જ્યારે ફેબ્રુઆરીમાં હતી એ પહેલાંની જે મેઇન્સ લેવાની એ બધા પેપરનું એનાલિસિસ કરી અને મેં એ રીતે છે એ જીએસ તૈયાર કરેલું હતું. અને લીગલની વાત કરીએ આપણે લીગલ પેપરની, તો લીગલ પેપરની અંદર મેં બેર એક્ટ છે એ સિલેબસ પ્રમાણે બધા જ બેર એક્ટ છે એની બુકો લઈ, અને બેર એક્ટ છે મેં આખા નહોતા વાંચેલા, પણ એમાં મેં એઆઈની હેલ્પ લીધેલી હતી. જે કરંટની અંદર જે સેક્શન્સ હોય છે, જેના પર હાઈકોર્ટે ચુકાદાઓ આપેલા હોય છે અને હિસ્ટોરિકલ જે ચુકાદાઓ હોય છે એ બધા, પછી એમાંથી જે ઇમ્પોર્ટન્ટ સેક્શન હોય કે જેની ઉપરથી 10 માર્કનું ક્વેશ્ચન બની શકે. અને આ પહેલાં પણ જ્યારે લીગલ ડિવાઇસો છે એ લેવાની હતી તો એના પેપરને એનાલિસિસ કરીને એના બેઝ પર મેં એઆઈની હેલ્પથી મેં જાતે જ ક્વેશ્ચન છે એ તૈયાર કર્યા હતા અને એના આન્સર કર્યા હતા. અને જ્યારે હું આન્સર લખતી ત્યાર પછી હું આન્સરનો ફોટો પાડી અને જેમિનીમાં અપલોડ કરતી, અને એ મને આન્સર ચેક કરીને આપતો કે કઈ રીતે આમાં શું ખૂટે છે. એ જ રીતે મેં તૈયાર કરેલો હતો કાયદો. અને જ્યારે પણ આપણે જનરલી એવું હોય છે કે કાયદાથી લોકો વાંચવાથી ડરતા હોય છે, પણ આપણે રસ લઈએ એટલે આપણને એ વસ્તુ છે કંટાળાજનક નહીં લાગતા, આપણને એમાં મજા આવે છે, આપણને રસ એમાં પડે છે. એટલે
કાયદાઓ ઘણા બધા છે જે આપણને જીપીએસસી લિસ્ટ આપ્યું છે એમાં તે 20થી વધારે કાયદાઓ આપેલા છે. જ્યારે ક્વેશ્ચન તો એ 10 જ આપવાના છે. તો એ વસ્તુ બહુ જ જરૂરી છે કે તમે એનાલિસિસ કરો કે કઈ રીતે આમાંથી કયા ટોપિકમાંથી 10 ક્વેશ્ચન છે આવી શકે છે. એના માટે તમે ગાઈડન્સ લઈ શકો છો જે આ ફિલ્ડમાં હોય છે એમની, અથવા તો પોતે સેલ્ફ એનાલિસિસ PYQ એ રીતે આપણે તૈયારી કરી શકીએ છીએ. તો આ રીતે મેં 4 પેપર છે એને 3 કલાકમાં ડિવાઈડ કરી અને ડેઈલી છેલ્લા 3 મહિના છે મેં ફોકસ વેમાં તૈયારી કરી હતી. અને એની જ સાથે મેં આ રીતે વિઝ્યુલાઇઝેશન કરેલું હતું કે હું 1 થી પહેલો નંબર મારો આવે. જેમ જેમ એક્ઝામ આપી અને સમય જતો ગયો એમ મને થઈ ગયું કે હવે 10માં બી આવી જાય ને તો બી ચાલશે, હવે છેલ્લો બી આવી જાય તો બી ચાલશે, અને બસ છેલ્લે તો એવું થઈ જતું કે બસ હવે પાસ થઈ જાવ ને તો બી સારું છે એમ. પણ છતાં એક વસ્તુ મેં તો બી કન્ટિન્યુ જ રાખી કે ને રિઝલ્ટ આવ્યું એ દિવસ સુધી કન્ટિન્યુ જ હતી કે વિચારવાનું કે આપણો પહેલો જ રેન્ક છે એમ. એટલે હાલ જે મારો રેન્ક છે એ ગર્લ્સની અંદર તો પહેલો આવ્યો જ છે. એટલે આ ટેકનિક છે એ કંઈક આપણને હેલ્પ કરે જ છે. એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો, આપણે સતત છે એ આમની અંદર લાગ્યા રહું અને બસ એક પોતાના ઉપર વિશ્વાસ રાખવો અને તૈયારી છે પ્રામાણિકતાથી કરવી. કે કોઈ આપણને જોતું નથી પણ આપણે આપણી જાતને તો જોઈએ છીએ કે આપણે ક્યાં છીએ, અને સેલ્ફ ઇવેલ્યુશનથી આગળ વધી શકાય છે. અને હું એક વાત કહેવા માંગીશ કે ક્લાસ છે એવું નથી કે તમે પ્રાજસ્વના જ ક્લાસ કરો, એવું હું કોઈ પ્રમોશન નથી કરતી, પણ હું એવું કહેવા માંગુ છું કે કોઈ બી ક્લાસ તમે કરો તો એ તમને ઝડપથી સફળતા અપાવી શકશે. મેં પહેલાના 2 વર્ષ છે એમનામાં જવા દીધા હતા. જો એ કદાચ ના જાત મેં પહેલા જ ક્લાસ જોઈન કરી લીધા હોત તો એક માર્ગદર્શક તમને મળે છે અને કઈ દિશામાં આપણે જવું. જ્યારે આપણે બસમાં મુસાફરી શરૂ કરવાની હોય, હવે ક્યાં જવું છે એ જ આપણને ખ્યાલ ન હોય તો આપણે એ સ્થળ પર આપણા જે ટાર્ગેટ સ્થળ છે ત્યાં પહોંચવાના જ નથી. તો એની માટે થઈને આપણે ટિકિટ લેવી પડે, અગાઉથી જાણવું પડે, રૂટ ફિક્સ કરવો પડે. તો એ જ બધી વસ્તુ છે તમારા માટે સરળ કરી આપે છે ક્લાસ. એટલે એ બધું ઇઝી રહે છે. અને જ્યારે તમે ફેકલ્ટી સાથે પર્સનલી મેન્ટરશિપ લેતા હો છો એ વસ્તુ છે તમને વધારે હેલ્પફુલ થાય છે. જે આકાશ સર છે, ઉત્સવ સર છે, એમને મેં ક્વેશ્ચન્સ લખી અને વારે હેરાન કરેલા કે હું એમને મારા ક્વેશ્ચન્સ છે લખીને બતાવવા જતી હતી, અને એમણે ક્યારે પણ એવું નથી કર્યું કે એમની આગળ ટાઈમ નથી કે એમને ઘરે જવાનું લેટ થાય છે. એમણે મારા આન્સર છે બહુ શાંતિથી ચેક કરી આપ્યા અને મેં કયા પ્રકારના સુધારાઓ છે એની જરૂર છે એની મને કીધેલું છે, અને એ પ્રમાણે જ હું વધારે સુધારાઓ સાથે બીજે દિવસે ફરીથી સારો આન્સર છે લખવાની ટ્રાય કરતી હતી. અને છેલ્લા દિવસોમાં મેં રીડિંગ ઓછું કરી અને મૂક ટેસ્ટ જ આપી હતી. ડેઈલીની હું 2 મૂક ટેસ્ટ આપતી હતી. તો 3 કલાકનું પેપર હોય છે તો 6 કલાક, સવારના એક મૂક ટેસ્ટ અને સાંજના. તો મૂક ટેસ્ટ છે મારા ખ્યાલથી ખૂબ જ મહત્વની રહે છે. જ્યારે તમે મેન્સ લખવા જાઓ છો ત્યારે તમે પહેલા મૂક ટેસ્ટ આપી દો છો તો તમે એક પ્રકારે કહી શકાય કે પહેલા જે વસ્તુ છે એના માટે પ્રિપેર થઈ ગયા છો, ડાયરેક્ટ ત્યાં લખતા નથી. પેન છે એ પણ ખૂબ મહત્વની રહે છે. તમારી સ્પીડ છે લખવાની એ પણ ખૂબ મહત્વની રહે છે. અને રાઇટિંગનું કોઈ એવું નથી, મારી રાઇટિંગ એકદમ નોર્મલ જ છે કે જે રીડેબલ છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું ઇશ્યુ હોય છે કે આપણી રાઇટિંગ સારી નથી તો એના લીધે નથી થતું, પણ જીપીએસસીમાં એવું કોઈ છે નહીં કે તમારી રાઇટિંગ ખાલી રીડેબલ હોય છે તો એનાથી ચાલી જાય છે. પેન મેટર કરે છે કે તમે સારી એવી વોટરપ્રૂફ જેલ પેન યુઝ કરો તો એનાથી તમારા રાઇટિંગ છે એ સારા એવા દેખાય છે. અને 2 થી 3 પેજ જે આપેલા હોય છે એમાં જ આપણે બધું લખી કાઢીએ. આપણો જે કન્ટેન્ટ છે એ ખૂબ જ મહત્વનો છે ટાઈમલી મેનરની અંદર. એના માટે થઈને મૂક ટેસ્ટ છે આઈ થિંક આપવા જોઈએ. અંતે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એક જ મેસેજ આપવા માંગીશ કે મન કે હારે હાર છે, મન કે જીતે જીત. જ્યાં સુધી તમે હાર નહીં માનો ત્યાં સુધી કોઈ પણ તમને હરાવી નહીં શકે. અને આ માટે થઈને આપણી આસપાસનું જે એન્વાયરમેન્ટ છે એ ખૂબ જ મેટર કરે છે.
તો જ્યારે પણ તમે આ ફિલ્ડમાં આવો છો ત્યારે તમારી આસપાસનું જે વાતાવરણ છે એને પોઝિટિવ બનાવો. તમારા જે મિત્રો છે આ ફિલ્ડમાં જે છે તૈયારી કરે છે એ બધા એક એવા હોવા જોઈએ જે તમને પુશ કરે, પડ્યા પછી પણ જે તમને ઊભા થવામાં સપોર્ટ કરે. જે ફેકલ્ટી છે, જે જે મેન્ટોર્સ છે તમારા, એ બધા તમને આગળ વધવામાં સતત અને સતત મદદરૂપ થાય એવા લોકોને તમે તમારી આ જર્નીની અંદર સિલેક્ટ કરો અને એક પ્રોપર વેમાં દિશાની અંદર તમે આગળ વધો અને તમારા લક્ષ્યને હાંસલ કરો. એવી જ મારી શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર.